સાવરકુંડલા મહુવા રોડ સ્થિત કેજીએન રેસીડેન્સી 2 સ્કીમ મામલે ફરિયાદીઓએ ગંભીર આક્ષેપો સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી કરોડો રૂપિયાની રકમ પચાવી પાડવામાં આવી હોવાનું જણાવાયું છે। ફરિયાદીઓએ જણાવ્યું કે મકાન ખરીદી માટે જીવનભરની બચત તથા લોનના આધારે રકમ ચૂકવવામાં આવી છે। હાલ મકાન મિત્રના નામે લોન ઉપર લેવામાં આવ્યું છે અને તેમના માસિક હપ્તા ફરિયાદીઓ ભરી રહ્યા છે। તેઓ ગરીબ વર્ગના હોવાથી કોર્ટ દ્વારા જમીન ખાલી કરાવવાની કાર્યવાહી થાય તો પરિવાર સાથે રસ્તા પર આવી જવાની ભીતિ વ્યક્ત કરી છે। ફરિયાદ મુજબ આરોપીઓએ જરૂરી પરમિશન અને કાયદેસરની પ્રક્રિયા વિના ગેરકાયદેસર રીતે પ્લોટ માંડી મકાનો બાંધ્યા હતા અને ખોટા તથા બોગસ ઓર્ડરો બનાવી વેચાણ કર્યું હતું। આ સમગ્ર મામલે અંદાજે ₹4,32,00,000 જેટલી રકમની છેતરપિંડી થયાનો આક્ષેપ થયો છે। ફરિયાદીઓએ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે એવી આશા વ્યક્ત કરી છે। કુરેશી છે જે કેજીએન 2 રેસીડેન્સીમાં અમારા બંને ભાઈઓથી કુલ 3 મકાન છે જે હાલમાં અમારી સાથે ફ્રોડ થયેલો છે। છેલ્લા 5 વર્ષથી જે અમારા મોટા ભાઈનો છોકરો નાસિરભાઈનો નદીમ કુરેશી જે ભયાનક બીમારી જીબીએસ નામનો વાયરસ તેને થયેલો હતો, બરોબર છે। તેની સારવારમાં અમારે કુલ 8 લાખનો ખર્ચો અમારે થયેલો છે જે અમે લેણું કરેલું છે। તો લેણું કરીને અમારે અમારા મકાનના લોન કરવી છે તો લોન થતી નથી। મકાન અમારે વેચવું છે તો વેચાતું નથી, બરોબર છે। તો આનો અમને ન્યાય મળે તેવી અમારી માંગણી છે। વાઘેલા મુજમિલ છે। હું સાવરકુંડલાના મહુવા રોડ પર કેજીએન 2 રેસીડેન્સી સોસાયટી જે નિર્દોષાનંદ વાટિકા આશ્રમ પાસે આવેલી છે ત્યાં આજથી 7 વર્ષ પહેલા અમે એક મકાન લીધેલું હતું જેમાં 21 મકાનો ટોટલ છે અને એ મકાનોની અંદર અમે જ્યારે લીધું ત્યારે અમને ટાઇટલ ક્લિયર અને દસ્તાવેજો સાથે આપ્યું હતું। ત્યારબાદ થોડાક ટાઈમ બાદ અમને ખ્યાલ આવ્યો કે એ મકાનોની અંદર કોઈ હક ચોકસી કરેલી નથી અને ત્યારબાદ કલેક્ટર દ્વારા અરજીઓ આવેલી હતી અને ઘણું બધું ટૂંકમાં એ સમયે કામગીરી થયેલી હતી। પણ એ છતાં અમે અમારા જે લોકો અમે જેના દ્વારા મકાન લીધેલા છે એમને અમે જાણ કરી હતી કે આવી રીતનું છે, બરોબર છે। અને ત્યારબાદ અમને પ્રથમ જાણ ત્યારે થઈ કે જ્યારે અમારે લોન અમારી ટ્રાન્સફર કરવાની આવી ત્યારે અમારી લોન સરકારી બેંકોની અંદર ટ્રાન્સફર ન થઈ ત્યારે અમને પહેલી વખત ખ્યાલ આવ્યો અને ત્યારે અમે અમારા જે મકાન બનાવનાર વ્યક્તિઓ છે એમને જાણ કરી કે આવી રીતનું બધું છે। તો એમણે અમને અંદાજે 7 વર્ષથી અમને એક જ જવાબ આપે છે કે તમારું ક્લિયર થઈ જશે, બટ આજ લગભગ 7 વર્ષ જેવું થયું, હજી સુધી કોઈ પણ ક્લેરિફિકેશન લેવામાં આવ્યું નથી કે ભાઈ તમારું મકાન કેમ છે કેમ। એ દર વખતે અમને એટલો જવાબ આપે છે કે કલેક્ટરમાં શીટ મળી ગઈ છે, બટ હવે ખરાઈ આમાં શું છે એ ખ્યાલ નથી। બટ એ જ જમીન કૌભાંડ માટે અમે આજ પોલીસ સ્ટેશને સાવરકુંડલા પોલીસ સ્ટેશને અમે અરજી માટે આવ્યા છીએ અને બસ અમારે એટલું જ જોઈએ છે કે કાયદાની વિરુદ્ધમાં આ કામ કરેલું છે તો બસ અમને અમારો હક ક્લિયર થઈને અમને મળે, બસ એ અમારી માંગ છે અને એ માટે આજે અમે અરજી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન માટે દેવા આવ્યા છીએ। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।